નમસ્કાર મિત્રો, આઈસીઈ રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર આપની સમક્ષ નવી ભરતી લઈને ઉપસ્થિત થયો છું. આઈબીપીએસ નેશનલાઇઝ બેંક ક્લાર્ક એટલે કે ભાઈ જે નેશનલાઇઝ બેંકની અંદર 19 નેશનલાઇઝ બેંક છે એમાં ભરતી બહાર પડી છે અને હવે તો એ 19માંથી 11 નેશનલાઇઝ બેંક જ જે છે એ ટૂંકમાં રહી છે. બાકી બધી જ બેંક્સ ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક મર્જ થઈ ગઈ છે. હવે 11 નેશનલાઇઝ બેંકની અંદર આ વખતે ભરતી બહાર પડી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભરતી સાથે જોડાયેલા હોય, આપતા હોય દર વર્ષે કોમ્પિટિટિવ એક્ઝામ્સ, અને એમાં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી, એટલે એને ખ્યાલ હોય કે ભાઈ બેંકમાં દર વર્ષે સૌથી મોટી ભરતી જો કોઈ કહેવાય તો આઈબીપીએસ ક્લાર્કની કહેવાય. આ મોટી ભરતીની અંદર આ વખતે માત્ર ને માત્ર 1500+ જે છે એ વેકેન્સી બહાર પડી છે. લાસ્ટ યરની વાત કરું મિત્રો તો 12,000 જેટલી વેકેન્સી બહાર પડી હતી. હવે આ આંકડો જોઈ અને કદાચ આપણને એમ થાય કે ખાલી 10 થી 12% જેટલી જ વેકેન્સી આ વર્ષે ગયા વર્ષના કમ્પેરિઝનમાં. તો કે એક કારણ એનું એ કે ભાઈ બેંકો ઓછી થઈ ગઈ છે. બીજું કારણ કે ભાઈ આવી મહામારી વચ્ચે જે પરિસ્થિતિ સર્જાણી છે એને કારણે જે છે એ બેંકો નક્કી નથી કરી શકી કે ભાઈ આમાં વેકેન્સી કરવી ન કરવી, ક્યાં કરવી, શું છે, એ એક તકલીફ છે. આ પરિસ્થિતિની અંદર 1550 જેટલી ભરતી બહાર પડી છે. એટલે આ જોઈને આપણને એમ થાય કે આની અંદર ફોર્મ ભરવું કઈ રીતે, કારણ કે એટલી ભરતી તો ઓલમોસ્ટ જે છે ટૂંકમાં લાસ્ટ યર એવું હતું કે ખાલી ગુજરાતની હતી અને આ 1550 એટલે ઓલ ઓવર ઇન્ડિયાની ભરતી થઈ ગઈ છે. એટલે તમે વિચારી શકો છો કે આપણા મનની અંદર આ પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ હવે પરીક્ષા આપવી કે ન આપવી, સરકારી નોકરીની અંદર, સરકારી બેંકની અંદર આપણને જગ્યા મળશે કે નહીં મળે. તો મિત્રો હું આપને એમ કહી દઉં કે ભાઈ આપણે એક જ જગ્યા માટે જે છે લડત આપવાની છે. આપણે 1500 જેટલી જગ્યા જે છે એમાં ફોર્મ નથી ભરવાનું. આપણે એક જ જગ્યા માટે, એક જ ખુરશી માટે ફોર્મ ભરવાનું છે અને એમાંથી ગુજરાતમાં જેટલી હોય એટલી, બરાબર છે. પણ આપણે જે તૈયારી કરવાની છે એ તૈયારી એવી કરવાની છે કે એક જગ્યા આપણને મળે. એટલે એના માટે તમે હતાશ કે નિરાશ ન થાઓ, કારણ કે હંમેશા કોઈ પણ પરિસ્થિતિ જે છે ને એના બે બાજુ હોય. આપણે કહીએ ને સિક્કાની બે બાજુ, એવી રીતે આની પણ બે બાજુ છે, સારું અને ખરાબ. જો ખરાબ નજરિયાથી કે ખરાબ પાસું આપણે જોશું તો આપણને એમ લાગશે કે ભાઈ આપણે આ તૈયારી મૂકી દેવી જોઈએ. અને જો સારું પાસું જોશું કે ભાઈ આવી મહામારી વચ્ચે કે જ્યારે ખબર છે કે પરિસ્થિતિ ખરાબ છે, પરિસ્થિતિ ઘણા બધાની ઘરે એવી સર્જાણી છે કે ઘણાના પગાર ઓછા થઈ ગયા છે, ઘણાની નોકરી વહી ગઈ છે, એવી પરિસ્થિતિમાં એક તક તો મળે છે અને એ સરકારી તક. ખ્યાલ આવે છે મિત્રો? એટલે આ તક આપણે ઝડપી લેવાની છે. ક્લિયર છે? જેની પરિસ્થિતિ કપરી હશે, જેની મજબૂરી હશે, એ મહેનત કરશે જ, એ તૈયારી કરશે જ, અને એમ ગમે એમ કરીને ગમે એટલા લોકો વચ્ચે કોમ્પિટિશન આપી અને પોતે વિજેતા થશે. અને એ જ વસ્તુ આપણે કરવાની છે. આપણે હાર નથી માનવાની, આપણે સારું પાસું જોવાનું છે. અને આ જગ્યા જે છે એમાં એક ખાનગી વાત પણ હું આપને કરીશ. વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો. જોઈએ આપણે આગળ કે ભાઈ આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે, ભરતી ક્યારથી જે છે ફોર્મ ભરવાની શરૂઆત છે, છેલ્લી તારીખ શું છે, બધી જ વિગતવાર આપણે જે છે ટૂંકમાં આગળ ચર્ચા કરીએ મિત્રો. તો સૌથી પ્રથમ વસ્તુ એ કે ભાઈ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 2/9 થી લઈ અને 23/9 સુધી રહેશે. ક્લિયર છે? ત્યાર પછી એવી જ રીતે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ઓનલાઈન જ પેમેન્ટ થશે અને એની પણ તારીખ 2/9 થી લઈ અને 23/9 જે છે એ રહેશે. ક્લિયર છે? એટલે ફોર્મ ભરવાની જે તારીખ છે એ જ તારીખ ઓનલાઈન પેમેન્ટની છે. આમાં ક્યાંય ઓફલાઈન પેમેન્ટ નથી, પહેલી વસ્તુ, બરાબર છે. ત્યાર પછી મિત્રો આ જે પરીક્ષા આવી છે, આ પરીક્ષા 2 તબક્કામાં લેવાશે. પહેલો તબક્કો છે પ્રિલિમ અને બીજો તબક્કો છે મેઇન્સ. પ્રિલિમ પરીક્ષા ક્યારે લેવાશે તો કે પ્રિલિમિનરી એક્ઝામ એ લોકો 5/12, 12/12 અને 13/12 આ 3 દિવસ એ લોકોએ નક્કી કરેલા છે. હવે વિચાર કરો કે ભાઈ આજે 2 તારીખ છે અથવા તો સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ 3 મહિના પૂરા આપણને મળે છે. અને ત્યાર પછી જે છે એ ટૂંકમાં ઉપરના દિવસો જે પણ કાંઈ કહીએ એ બોનસમાં કહી શકાય. 3 મહિનાની તૈયારી કરવાની છે. કદાચ ઘણા વિદ્યાર્થીઓ જો આ વિડીયો જોતા હશે અને એમાંય હજી સુધી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ સેન્ટ્રલ ગવર્મેન્ટની અપિયર નહીં કરી હોય, પહેલી વખત કરવાનું વિચારતા હોય, તો એવા વિદ્યાર્થીઓને હું ખાસ કરીને કહી દઉં કે ભાઈ આ ભરતીમાં ફોર્મ ભરાય જ, જરાય ખોટું નથી. 3 મહિનાનો પૂરતો સમય મળે છે. એટલે બીજો પ્રશ્ન જે છે એ ટૂંકમાં ચાલુ વિડીયો કદાચ મનની અંદર એમ થશે કે ભાઈ જે અગાઉથી તૈયારી કરે છે એ લોકોનું શું? ઓકે, તમારાથી જે છે 2 મહિના 4 મહિના અગાઉથી તૈયારી કરતા હશે તો એ લોકો અત્યારે રોજની 6 કલાક તૈયારી કરે છે, તો આપણે રોજની 12 કલાક તૈયારી કરી નાખો. એ લોકો 6 મહિનામાં જે છે જે તૈયારી પૂરી કરશે એ આપણે તરત 3 મહિનામાં પૂરી કરી નાખો. ઓછા સમયમાં કોઈ પણ કામ કરવું હોય તો દિવસનું જે છે એ ટૂંકમાં મહેનત વધારવી પડે. સિમ્પલ વસ્તુ છે. અને એમનું માઇન્ડ, તમારું માઇન્ડ કેટલું છે એ કમ્પેરિઝન જે છે એ કરવા જઈએ તો ખબર પડે કે ભાઈ કદાચ જે વસ્તુ એને 6 મહિના તૈયાર કરતા લાગે એ વસ્તુ આપણે 3 મહિનામાં કરી શકીએ. ક્લિયર છે? એટલે આપણી ઝડપ ઉપર પણ જે છે ઘણી બધી વખત
જે છે નિર્ભર રહેતું હોય છે. એટલે ચોક્કસથી જે છે આ મિત્રો, જો તમે એલિજિબલ હોવ તો આનું ફોર્મ ભરજો. એવી જ રીતે પ્રિલિમ એક્ઝામ પતી ગયા પછી મેઇન્સ પરીક્ષા જે છે એ 24/1 જે છે 2021 ના લેવાશે. એટલે કે ભાઈ જાન્યુઆરી મહિનામાં 2021માં 24 તારીખે આ પરીક્ષા લેવાશે. અને આ પરીક્ષા લેવાઈ ગયા પછી તમારું જે છે રિઝલ્ટ આવી જશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થયા પછી તમારું પ્રોવિઝનલ અલોટમેન્ટ જે છે 1/4/2021 ના થઈ જશે. એટલે ભાઈ 1 એપ્રિલ 2021 સુધીમાં તમારી જે છે એ પ્રોવિઝનલ અલોટમેન્ટ તમારું થઈ જશે કે ભાઈ તમારે કઈ જગ્યાએ કઈ બેંકમાં નોકરી કરવાની રહેશે. ક્લિયર છે? એટલે આ રીતે જે છે એ ટૂંકમાં એ લોકોનું ડિટેલ જે છે માહિતી આપી દીધી છે કે ભાઈ ફોર્મ ભરવાથી લઈને પરીક્ષા તમને અલોટમેન્ટ સુધીની ડેટ છે એ લોકોએ ટેન્ટેટિવલી આપણને ડિક્લેર કરી દીધી છે. આગળ જોઈએ કે ભાઈ હવે એલિજિબિલિટી આની અંદર શું રિક્વાયરમેન્ટ છે. તો એલિજિબિલિટી માટે સૌથી પહેલી વસ્તુ વય મર્યાદા 20 વર્ષથી લઈને 28 વર્ષ સુધીના જે છે એ ટૂંકમાં વ્યક્તિઓ આની અંદર ફોર્મ ભરી શકશે. એમાં પણ એ લોકોએ સ્પષ્ટ કરી દીધું છે જન્મ તારીખ વિશે કે ભાઈ 2/9/1992 કરતા પહેલા કોઈનો જન્મ હોય તો નહીં ચાલે, અને 1/9/2000 સાલ પછી કોઈનો જન્મ હોય તો નહીં ચાલે. ક્લિયર છે? એટલે આ બે તારીખની અંદર જ જો કોઈનો જન્મદિવસ આવતો હોય તો એ ફોર્મ ભરી શકે. હા, કોઈનો જન્મદિવસ 2/9/1992 હોય તો ફોર્મ ભરી શકશે, ચાલશે. 1/9/2000 હોય તો ફોર્મ ભરી શકશે, ચાલશે. એમાં કોઈ જ વાંધો નથી. એવી જ રીતે SC ST કેટેગરી કે OBC કે PWD ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીઝ માટે જે છે એ છૂટછાટ આપેલી છે આની અંદર. બરાબર છે? એટલે કે ભાઈ 28 વર્ષ કીધું હોય તો SC ST માટે 5 વર્ષની છૂટછાટ છે, તો 28 ને 5 બીજા જે છે એ ટૂંકમાં વર્ષ ઉમેરી દેવાના. એટલે 33 વર્ષ સુધીના જે છે એ કેન્ડિડેટ્સ ફોર્મ ભરી શકશે. OBC વાળાને 3 વર્ષની છૂટછાટ એટલે 31 વર્ષ સુધીના જે છે એ કેન્ડિડેટ્સ ફોર્મ ભરી શકશે. ક્લિયર? એટલે આ આપણે એજ લિમિટની વાત થઈ ગઈ, એજ ક્રાઇટેરિયાની. એવી જ રીતે બીજો જે આની અંદર ક્રાઇટેરિયા છે એ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર બીજો કોઈ ક્રાઇટેરિયા નથી. ગ્રેજ્યુએશન માંગ્યું છે ને એ પણ એની ગ્રેજ્યુએશન. એની ગ્રેજ્યુએશન એટલે BCom હોય તો ચાલશે, BA હોય તો ચાલશે, BCA હોય તો ચાલશે, BE કરેલું હોય તો ચાલશે, કોઈ પણ જે છે એ ચાલશે. ખાલી ગ્રેજ્યુએશન હોવું જોઈએ. કોઈ પણ સ્ટ્રીમની અંદર તમે કરેલું હોય તો કોઈ વાંધો નથી. ગ્રેજ્યુએશન કરતા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હશે તો પણ ચાલશે, એમાં પણ કોઈ તકલીફ નથી. મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન છે. ક્લિયર? આ બે ક્રાઇટેરિયામાં જો તમે આવો છો, આ બંને ક્રાઇટેરિયા જો તમે ફૂલફિલ કરો છો તો તમારે આ ફોર્મ જે છે ચોક્કસથી ભરવું જોઈએ. ક્લિયર? હવે જોઈએ કે બીજી વસ્તુ શું કીધી છે કે આ વર્ષે જે છે 2020ની સાલમાં કદાચ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરનાર વિદ્યાર્થીઓ જે હોય એ લોકોનું ગ્રેજ્યુએશનની પરીક્ષા જ ન લેવાની હોય તો રિઝલ્ટ બાકી હોય, આ જો કંઈ પ્રશ્ન હોય તો એ લોકોએ એટલું આપણું ધ્યાન દોર્યું છે કે જે પણ કાંઈ મહામારી વચ્ચે જે પણ કાંઈ તકલીફ છે એમાં એ લોકો એટલો સપોર્ટ કરે છે કે ભાઈ પરીક્ષા જે છે એનું રિઝલ્ટ, તમારું ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ 23/9/2020 સુધીમાં આવી જવું જોઈએ. ક્લિયર છે? એટલે આ એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એટલે લાસ્ટ યરમાં જો હોય વિદ્યાર્થીઓ પરીક્ષા બાકી હોય અને જો પરીક્ષા લેવાઈ જાય 23/9 સુધીમાં જો એનું રિઝલ્ટ આવી જશે તો એ પોતે આ પરીક્ષા જે છે એ ટૂંકમાં એની અંદર ફોર્મ ભરી શકશે. એટલે કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવી જવું છે. ગ્રેજ્યુએશનનું તમારું રિઝલ્ટ ઓનલાઈન આવશે તો પણ ચાલશે, હાર્ડ કોપી જ જરૂરી નથી. ક્લિયર? કારણ કે આપણે જે છે એ આપણે રિઝલ્ટ જે છે અપલોડ નથી કરવાનું. રિઝલ્ટની અંદર જે પર્સન્ટેજ હશે અને જે ડેટ હશે એ જ આપણે એમાં ફોર્મ ભરતી વખતે આપણને જરૂરિયાત પડશે. ક્લિયર? એટલે એ વસ્તુ જે છે અહીંયા ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જોઈએ મિત્રો, હવે આની પરીક્ષાની જે પેટર્ન છે જે મેં 2 તબક્કા કીધા હતા એ 2 તબક્કામાંથી પહેલો તબક્કો એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ. આ પ્રિલિમિનરી એક્ઝામની અંદર 3 વિષય હોય છે, ઇંગ્લિશ, મેથ્સ અને રીઝનિંગ. આ ત્રણેય વિષયમાં ઇંગ્લિશના 30 પ્રશ્ન આવશે જે 30 માર્ક્સ માટે રહેશે. ત્યાર પછી મેથ્સના 35 પ્રશ્ન આવશે, 35 માર્ક્સ માટે રહેશે, અને રીઝનિંગના 35 પ્રશ્ન આવશે અને 35 માર્ક્સ માટે રહેશે. આમ કરીને 100 પ્રશ્ન અને 100 માર્ક્સ માટેનું તમારું પેપર તૈયાર થશે. આ પેપર 100 પ્રશ્ન જે છે તમારે 60 મિનિટમાં અટેમ્પ્ટ કરવાના રહેશે અને દરેક સેક્શનમાં તમને 20-20 મિનિટનો સમય જે છે મળશે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. 20 મિનિટ કરતા ઓછો સમય નહીં મળે, 20 મિનિટ કરતા વધારે સમય નહીં મળે. માની લો તમે પેપર દેવા બેઠા ને પહેલું પેપર તમારું ઇંગ્લિશ આવ્યું, પહેલું સેક્શન, તો એ ઇંગ્લિશ સેક્શનની અંદર તમે 15 મિનિટમાં તમે પૂરું કરી નાખ્યું તો 5 મિનિટ તમારે એમને જ બેસવું પડશે. એના કરતા ઓછો સમય એટલે કે ભાઈ તમે બીજા સેક્શનમાં નહીં જઈ શકો. ક્લિયર? અને માની લો તમારું 20 મિનિટમાં પૂરું નથી થયું તો એ તમને 1 સેકન્ડ પણ વધારે મળશે નહીં. એટલે એ વસ્તુ આપણે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. ક્લિયર? હવે આ મેઇન્સ પ્રિલિમ એક્ઝામ જે પતી ગઈ એના પછી મેઇન્સ પરીક્ષા માટે સિલેબસ શું છે? તો એના માટે જે છે એ ઇંગ્લિશ, રીઝનિંગ અને મેથ્સ આ 3 સબ્જેક્ટ આપણે તૈયાર કર્યા છે. આ 2 સબ્જેક્ટ જનરલ એન્ડ ફાઇનાન્શિયલ અવેરનેસ અને કોમ્પ્યુટર અવેરનેસ, આ 2 સબ્જેક્ટ જે છે એ ટૂંકમાં એડિશનલ છે. બાકીના 3 સબ્જેક્ટ જે આપણે તૈયાર કર્યા છે એ નહીં અહીંયા રહેશે.
ક્લિયર. હવે આ બે સબ્જેક્ટ જે છે એની આપણે વેટેજ અને ક્વેશ્ચન્સ જોઈ લઈએ. તો જનરલ અવેરનેસ જે છે એ 50 ક્વેશ્ચન આવશે, 50 માર્ક્સનું રહેશે. ઇંગ્લિશ અહીંયા 40 પ્રશ્ન અને 40 માર્ક્સ માટે થઈ જશે. રીઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યુડમાં અહીંયા 50 પ્રશ્ન રહેશે અને 60 માર્ક્સ માટે થઈ જશે. કોમ્પ્યુટર લખે છે પણ બહુ ઓછા પ્રશ્નો આવતા હોય છે, એટલે કોમ્પ્યુટરની જરાય ચિંતા કરવાની જરૂર નથી. એને આપણે કદાચ ન ગણીએ, 5ની જગ્યાએ 4 જ વિષય તૈયાર કરવાના છે મેઇન્સ માટે, તો એવું કહીએ તો પણ ચાલે. ત્યાર પછી મેથ્સ માટે 50 પ્રશ્ન અને 50 માર્ક્સનું રહેશે. 190 પ્રશ્ન જે છે એ રહેશે અને 200 માર્ક્સનું તમારું પેપર બનશે. એવી જ રીતે અહીંયા પણ સબ્જેક્ટ વાઇઝ ટાઈમિંગ આપ્યો છે. કુલ મળીને એક જે છે 160 મિનિટનો સમય મળશે, એટલે કે ભાઈ 2 કલાક અને 40 મિનિટનો આપને સમય મળશે આ 200 માર્ક્સનું પેપર અટેમ્પ્ટ કરવા માટે. ક્લિયર છે મિત્રો? એટલે આ વસ્તુ આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખીશું. બીજી અગત્યની વાત એ કે પ્રિલિમ અને મેઇન્સ પરીક્ષામાં બંનેમાં જો તમારા પ્રશ્ન ખોટા પડશે તો એના 1/4 એટલે 0.25 માર્ક્સ કટ થશે. એટલે આ વસ્તુ આપણે પણ અહીંયા ખાસ ધ્યાનમાં રાખીશું કે ભાઈ નેગેટિવ માર્કિંગ છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ મિત્રો. ત્યાર પછી એપ્લિકેશન જે આપણે કરવાના છે એની ફીસ શું રહેશે? તો કે 175 રૂપિયા SC, ST, PWD અને એક્સ સર્વિસમેન કેન્ડિડેટ્સ માટે, અને એ સિવાયના જેટલા પણ કેન્ડિડેટ છે એના માટે 850 રૂપિયા જે છે એ એપ્લિકેશનની ફીસ રહેશે, ઓનલાઈન ફીસ રહેશે. ક્લિયર? એટલે આપણે ઓનલાઈન જ ભરવાનું છે અને એની ડેટ જે મેં કીધી હતી, જે ફોર્મ ભરવાની તારીખ છે એ જ તારીખમાં આપણે ઓનલાઈન પેમેન્ટ પણ કરી દેવાનું રહેશે. ક્લિયર છે? ચાલો ત્યાર પછી જોઈએ મિત્રો આગળ કે ભાઈ આપણે હવે જે આપણે સિલેબસ આપણે જોવાના છે મેથ, રીઝનિંગ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ, આના સિલેબસ આપણે જોવાના છે. આ સિલેબસની અંદર એક મહત્વની વસ્તુ એ પણ કહી દઉં કે પ્રિલિમ માટે જે છે અગત્યના ચેપ્ટર્સ કયા છે એ પણ હું અહીંયા ધ્યાન દોરું છું, અને મેઇન્સ માટે કયા તમારા અગત્યના ચેપ્ટર્સ રહેશે એ પણ અહીંયા જે છે ખાસ કરીને આપણે ધ્યાન દોરીશ. તો અહીંયા આપ જોઈ શકો છો કે 1 થી 7 નંબર જે છે એ બોલ્ડ કરેલા છે. આ 7 ચેપ્ટર્સ એવા છે કે જે તમને પ્રિલિમ પરીક્ષામાં જે છે એ ખૂબ અગત્યના રહેશે. એટલે મેથ્સ આપ તૈયાર કરવા બેસો છો ત્યારે આ 7 ચેપ્ટર ઉપર પહેલા ધ્યાન આપવું અને પછી બાકીના ચેપ્ટર્સ જે છે એ પૂરા કરવાના. પ્રિલિમ પરીક્ષામાં બધા જ ચેપ્ટર્સ જે છે એ આવશે, પણ એમાંથી આ 7 ચેપ્ટર અગત્યના છે. કારણ કે સિમ્પ્લિફિકેશન જે છે એ 5 થી લઈ અને 10 માર્ક્સનું આવે છે, નંબર સિરીઝ 5 માર્ક્સનું આવે છે, ક્વોડ્રેટિક ઇક્વેશન 5 માર્ક્સનું આવે છે, ડેટા ઇન્ટરપ્રિટેશન 5 થી લઈ અને ક્યારેક તો 15 માર્ક્સ માટે પણ આવી જાય છે. ક્લિયર છે? અને આ ત્રણેય ચેપ્ટર જે છે એ 1-1 માર્ક્સ માટે આવે છે, એટલે આ ત્રણેય ચેપ્ટરનો 3 માર્ક્સનું વેટેજ ગણી શકાય. ક્લિયર? હવે જો આપ અહીંયા ગણો કે ભાઈ 10 અહીંયા, 5 અહીંયા, 5 અહીંયા અને 5 અહીંયા, તો 25 માર્ક્સ તો એમને એમ થઈ જાય. એટલે કે 25 પ્રશ્ન ખાલી આ 7 ચેપ્ટર્સમાંથી આવે છે. એ ઉપરાંત ફાયદો શું? જેમ કે મેં અહીંયા કીધું છે પર્સન્ટેજ, એવરેજ અને રેશિયો. આમ તો આના પ્રશ્નો 1 કે 2 આવશે, બહુ વધારે નહીં આવે, પણ આ ચેપ્ટર જે છે એટલા અગત્યના છે કે આ તૈયાર કરવાથી બીજા ચેપ્ટર્સમાં આપણને ખૂબ હેલ્પ થશે. જેમ કે પર્સન્ટેજ આપ તૈયાર કરશો તો પર્સન્ટેજ જે છે એની મદદ તમને મળશે શેમાં? સિમ્પ્લિફિકેશનમાં મળશે, એની મદદ તમને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં મળશે, એની મદદ તમને પ્રોફિટ એન્ડ લોસમાં મળશે, અને એની મદદ તમને જે છે એ સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની અંદર મળશે. ક્લિયર છે? એટલે આ પર્સન્ટેજ એક ચેપ્ટર તૈયાર કરવાથી બીજા 4 ચેપ્ટરમાં તમને મદદરૂપ થઈ શકે છે. એટલું અગત્યનું ટોપિક છે. એવી રીતે એવરેજ અને રેશિયો પણ જે છે એ ટૂંકમાં એટલા અગત્યના ટોપિક છે. એટલે આ 7 ચેપ્ટર પહેલા તૈયાર કરવાના. પ્રિલિમ એક્ઝામ પતી જશે ને પછી મેઇન્સ પરીક્ષામાં જે ચેપ્ટર બોલ્ડ નથી કર્યા ને એનું વેટેજ વધી જાય છે, અને મેઇન્સ પરીક્ષામાં હજી એક ચેપ્ટર છે જે છે ડેટા ઇન્ટરપ્રિટેશન, આનું વેટેજ પણ મેઇન્સ પરીક્ષામાં રહેશે. ક્લિયર? એટલે મેઇન્સ માટેની તૈયારી માટેની સ્ટ્રેટેજી પર પછી ચેપ્ટર જે છે એ ટૂંકમાં મહત્વના ચેપ્ટર બીજા થઈ જશે. આ વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં રાખજો, મેઇન્સ પરીક્ષામાં પણ ખ્યાલ આવશે. એવી જ રીતે હવે બીજા ટોપિકની અંદર જોઈએ તો કે રીઝનિંગની અંદર શરૂઆત જે છે એના 8 ચેપ્ટર જે મેં આપને કીધા છે એ 8 ચેપ્ટર્સ જે છે ખાસ કરીને આપ ધ્યાનમાં રાખવાના, એને પહેલા તૈયાર કરવાના, બાકીના ચેપ્ટર્સને પછી તૈયાર કરવાના. રીઝનિંગના મેઇન્સ માટેના ચેપ્ટર્સ અગત્યના, એમાં પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ અને ઇનપુટ આઉટપુટ, આ 3 ચેપ્ટર જે છે એ મેઇન્સ માટે અગત્યના ચેપ્ટર્સ છે. એટલે મેઇન્સમાં અને પ્રિલિમમાં બંનેમાં આ આપણને ઉપયોગી થશે, આને પહેલા તૈયાર કરી નાખવાના રહેશે. ત્યાર પછી મિત્રો ઇંગ્લિશની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન 10 માર્ક્સ માટે આવે છે. ક્લોઝ ટેસ્ટ જે છે એ 5 થી 10 માર્ક્સ માટે એ આવતું હોય છે. ત્યાર પછી પેરાજમ્બલ જે છે એ આપણને આવતું હોય છે 5 માર્ક્સ માટે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ 5 માર્ક્સ માટે. એરર સ્પોટિંગ જે છે એ 5 માર્ક્સ માટે આવતું હોય છે. એટલે આ ચેપ્ટર્સ પ્રિલિમ એક્ઝામની અંદર અગત્યના છે. એટલે પ્રિલિમમાં આ ચેપ્ટર્સ ઉપર પહેલા આપણે ધ્યાન આપવું અને ત્યાર પછી બીજી વસ્તુ જે છે એને તૈયાર કરવી. ગ્રામર જે છે એ ગ્રામરની અંદર ખાસ ધ્યાનમાં રાખજો કે આની તૈયારી જે છે ગ્રામરની તમને ઉપયોગી થશે ખરા, પણ એ લાસ્ટમાં કરવી, એ તમને જે છે આની અંદર પણ કામ આવી શકે છે. ગ્રામરમાં પછી બધું જ આવી જશે. ક્લિયર? એટલે એટલી વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. તો અહીંયા મિત્રો ઇંગ્લિશમાં પણ આ રીતે આપણે તૈયાર કરીશું, અને ત્યાર પછી
જનરલ અવેરનેસ જે છે ફાઇનાન્શિયલ અને બેન્કિંગ અવેરનેસ આપણે ખાસ કરીને તૈયાર કરીશું. એની અંદર બેન્કિંગ અને ઇકોનોમિકના ન્યૂઝ જે છે એ કરંટના અને એની બેઝિક વસ્તુ જે છે એને પણ ધ્યાનમાં રાખીશું, જેમ કે રૂલ્સ એન્ડ ફંક્શન્સ ઓફ આરબીઆઈ છે, નાબાર્ડ છે, સેબી છે, એક્ઝિમ છે, બેન્કિંગ એક્સચેન્જ રેટ છે, આ બધી વસ્તુ આપણે ખાસ કરીને તૈયાર કરીશું ફાઇનાન્શિયલ અને બેન્કિંગ અવેરનેસની અંદર. કરંટ અફેર્સની અંદર જે છે એ ઇન્ટરનેશનલ અફેર્સ પણ આપણે જોશું, ઇન્ડિયા અને વર્લ્ડના. ત્યાર પછી પોલિટી છે, ગવર્નન્સ છે, ત્યાર પછી ડિફેન્સ અને સિક્યુરિટીના જે પણ કંઈ સમાચાર હશે એને પણ આપણે ધ્યાને લેશું. કોઈ અપોઇન્ટમેન્ટ થઈ હોય, પછી એ ગવર્મેન્ટ હોય કે મોટી મોટી કંપનીમાં હોય, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું, કે અથવા તો રેઝિગ્નેશન હોય તો એને પણ આપણે જે છે એ ટૂંકમાં યાદ રાખીશું. ત્યાર પછી ગવર્મેન્ટ સ્કીમ છે, અવોર્ડ્સ અપાતા હોય છે, ત્યાર પછી એ પણ ધ્યાનમાં રાખશું. પછી એ સ્પોર્ટ્સ રિલેટેડ અવોર્ડ હોય કે ફિલ્મફેર અવોર્ડ હોય, એ બધા જ જે છે આપણે તૈયાર કરવાના રહેશે. આ કરંટ અફેરની બાબત થઈ ગઈ. અને એના આધારે સ્ટેટિક અવેરનેસ પણ જે છે આપણે તૈયાર કરવાનું રહેશે. સ્ટેટિક અવેરનેસની અંદર એક ઉદાહરણ આપી દો. માની લો કે ભાઈ અવોર્ડની અંદર જે છે એ ભારતના કોઈ ખેલાડીને અવોર્ડ મળે છે, બરાબર, તો એ ભારતનો ખેલાડી જે છે એ ક્યાંનો છે અને ત્યાંની જે છે સ્ટેટિક અવેરનેસ શું રહેશે એ આપણે ધ્યાનમાં રાખીશું. કેપિટલ છે ને એ બધી વસ્તુ. એટલે આ બેઝિક વસ્તુ મોટાભાગે સ્ટેટિક અવેરનેસ તમારે કરંટ અફેરના ધ્યાનમાં લઈને આપણે તૈયાર કરવાનું રહેશે. ક્લિયર? એટલે અહીંયા જે છે એ ટૂંકમાં આ રીતે આપણે જનરલ અવેરનેસ ને બેન્કિંગ અવેરનેસ તૈયાર કરીશું. હવે પ્રીવિયસ યરમાં કટ ઓફ શું હતો, ક્યાં સુધી જે છે એ ટૂંકમાં માર્ક્સ જે આપણે સ્કોર કરવાના છે એનો થોડોક અંદાજો આપણે અહીંયાથી લઈ શકીએ. જેમ કે ભાઈ આ સબ્જેક્ટ વાઇઝ છે કે 2019ની અંદર ઇંગ્લિશ 30 માર્ક્સનું જે હતું એમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 8.25 જે છે એ સ્કોર કરવાના હતા મિનિમમ. સબ્જેક્ટ વાઇઝ કટ ઓફ છે. આ ઓવરઓલ કટ ઓફ હજી બાકી છે, એ હું તમને આગળ જણાવીશ. રીઝનિંગની અંદર 35 પ્રશ્ન છે, એમાંથી 7.5 માર્ક્સ જ તમારે સ્કોર કરવાના હતા. અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિતની અંદર 35 પ્રશ્ન છે, એમાંથી 7.75 માર્ક્સ તમારે જે છે એ મિનિમમ સ્કોર કરવાના હતા. આ દર વર્ષે બદલાતા રહેતા હોય. પેપર જે લેવાય એ પેપર અઘરું છે, સહેલું છે, કેટલું અટેમ્પ થયું છે એના આધારે નક્કી થતું હોય છે. આ કાંઈ ફિક્સ એ લોકોએ આપી દીધું નથી કે મિનિમમ આટલા લેવાના છે. ક્લિયર? પણ આપણે મિનિમમ દરેકે દરેક જે છે એ ટૂંકમાં સબ્જેક્ટની અંદર ઓછામાં ઓછા 20 ને જે છે એને માર્ક્સને ટાર્ગેટ કરીશું, કે જેથી કરીને આપણે એ કટ ઓફ જે છે એ સબ્જેક્ટ વાઇઝ અને ઓવરઓલ બંને ક્લિયર કરી શકીએ. રાઈટ? 2019ની આ વાત છે. એવી જ રીતે 2018માં જોઈએ તો ઇંગ્લિશમાં તમારે 9.75 સ્કોર કરવાના હતા મિનિમમ. રીઝનિંગમાં તમારે 10.75 જે છે કટ ઓફ અટકું હતું. અને મેથ્સની અંદર તમારું 11.75 જે છે કટ ઓફ અટકું હતું. ક્લિયર થાય છે? એટલે આ રીતે જે છે કટ ઓફ જે છે 2018ની અંદર પ્રિલિમિનરી પરીક્ષામાં સબ્જેક્ટ વાઇઝ હતું. ક્લિયર? હવે આવે છે કે ભાઈ પ્રિલિમિનરી એક્ઝામમાં ઓવરઓલ કટ ઓફ શું હતું, અને ઓવરઓલ કટ ઓફ એ પણ ગુજરાતમાં કેટલું હતું. કારણ કે દરેક સ્ટેટ વાઇઝ અલગ અલગ રહેશે. જેમ મેં શરૂઆતમાં વાત કરી હતી કે ક્લર્કની પોસ્ટ અને ક્લર્કની પોસ્ટમાં તમારી કોમ્પિટિશન માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે જ રહેશે. એટલે એ અહીંયા જે છે ટૂંકમાં કોમ્પિટિશનમાં તમારે કેટલો સ્કોર કરવાનો છે. તો 2019માં 67 જે છે કટ ઓફ અટકું હતું, અને 2018માં જનરલ કેટેગરી માટે 67.75 કટ ઓફ અહીંયા અટકેલું હતું. એટલે આપણે જે છે ટૂંકમાં એપ્રોક્સિમેટલી આની આજુબાજુ જે છે કટ ઓફ વિચારી શકીએ. પણ હા, પેપર સહેલું હોય તો કટ ઓફ વધી પણ શકે, પેપર અઘરું હોય તો કટ ઓફ ઘટી પણ શકે. એ ડિપેન્ડ્સ કે ભાઈ પેપર કેવું નીકળે છે અને એમાં કેટલુંક અટેમ્પ કરે છે વિદ્યાર્થી. ઓલરાઈટ, ચાલો ત્યાર પછી જે છે એ મેઇન્સ પરીક્ષાનું કટ ઓફ જોઈ લઈએ. તો મેઇન્સ પરીક્ષા જે 200 માર્ક્સમાંથી લેવાય છે, એમાં 2019ની સાલમાં જે છે 42.25 માર્ક્સે કટ ઓફ અટકું હતું 200માંથી. અને 2018માં જે છે એ 48.45 જે છે એ કટ ઓફ અટકું હતું ગુજરાતનું. ઓવરઓલ કટ ઓફની વાત કરું છું, સબ્જેક્ટ વાઇઝ કટ ઓફની વાત કરતો નથી. એટલે આ વસ્તુ જે છે એ ટૂંકમાં પેપરના લેવલ જે છે એ આપણે એના આધારે જ હંમેશા કટ ઓફ તૈયાર કરવાનું રહેશે. એટલે કટ ઓફની બહુ ચિંતા નથી કરવાની. આપણે દરેક સબ્જેક્ટમાં મિનિમમ કેટલા લાવવા છે એ વસ્તુ જો નક્કી કરીને પેપર અટેમ્પ કરશું તો આપણે ઓવરઓલ અને સબ્જેક્ટ વાઇઝ કટ ઓફ આરામથી આપણે જે છે એ ટૂંકમાં ક્લિયર કરી શકશું. આગળ જોઈએ મિત્રો. હવે તમારે ફોર્મ ભરતી વખતે કેટલાક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં રાખી લઈએ. કારણ કે બાકીના ડોક્યુમેન્ટ જે છે એની ખાલી વિગત જ નાખવાની છે. એ પણ હું આગળ આપને ચર્ચા કરું છું. અને હા, ખાનગી વાત તો કરવાનો છું, એ હું ભૂલ્યો નથી. ક્લિયર? એ હજી બાકી છે. તો હવે અહીંયા જોઈએ મિત્રો કે ભાઈ તમારે તમારો ફોટોગ્રાફ જે છે પાસપોર્ટ સાઇઝનો એને સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે. તમારી સિગ્નેચર એક કોરા કાગળ ઉપર જે છે એ સિગ્નેચર કરી એને સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. પછી તમારો લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન, જ્યારે સહી નહોતી કોઈને આવડતી ત્યારે આપણે અંગૂઠો જ મારતા, અને એ અંગૂઠો જે છે એ લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન જે છે એ કરવાનું રહેશે. કદાચ કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેને ડાબા હાથનો અંગૂઠો ન હોય તો એ જમણા હાથનો અંગૂઠો જે છે એ ટૂંકમાં ઇમ્પ્રેશન મારી અને સ્કેન કરીને અપલોડ કરી શકે છે. ચાલશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન જે છે બ્લેક અથવા બ્લુ ઇંકની અંદર કોરા કાગળની અંદર આપણે જે છે એ ટૂંકમાં ઇમ્પ્રેશન લઈ અને પછી એને સ્કેન કરી અને પછી અપલોડ કરવાનું રહેશે.
ત્યાર પછી હેન્ડ રિટન ડિક્લેરેશન જે છે, અને એક હેન્ડ રિટન ડિક્લેરેશનમાં શું લખવાનું છે એ પણ અહીંયા નીચે વિગત આપેલી છે. આ આઈ થી શરૂઆત કરી અને અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે પૂરું થાય છે ત્યાં સુધીનું જે છે એ આપણે આપણી જાતે આપણા હાથે લખવાનું રહેશે. આ પછી જે ખાલી જગ્યા આપી છે ત્યાં નેમ ઓફ ધ કેન્ડિડેટ એટલે તમારું આખું નામ અહીંયા લખવાનું રહેશે, અને પછી બીજું જે છે એ તમારે આખી વિગત અહીંયા લખવાની રહેશે. હવે આ તમારા અક્ષર સારા નથી, તમે બીજા પાસે લખાવી લ્યો એવું કરવાનું નથી. અહીંયા અક્ષર જે છે એ ટૂંકમાં કોઈ મહત્વના નથી, તમારે પોતાના હસ્તકે લખવાનું છે અને એને સ્કેન કરીને અપલોડ કરવાનું છે. આ 4 વસ્તુ તમારે અપલોડ કરવાની થશે. એ સિવાય આધાર કાર્ડ છે અથવા તો ટૂંકમાં તમારી પાસે ઓબીસી સર્ટિફિકેટ છે કે નહીં એ જ તમારે હા પાડવાની છે. આધાર કાર્ડ હોય તો એનો નંબર નાખવાનો થશે, અને ત્યાર પછી તમારા રિઝલ્ટ જે પણ કાંઈ છે એનું તમારે જે છે એમાંથી પર્સન્ટેજ અને ડેટ નાખવાની થશે. એટલે એ બીજા ડોક્યુમેન્ટ્સ તમારે કોઈ અપલોડ કરવાના નથી. હા, પણ એ બધા ડોક્યુમેન્ટ્સ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે જરૂરિયાત પડશે. ક્લિયર? ચલો આગળ જોઈએ મિત્રો કે આગળની જે છે ટૂંકમાં માહિતી શું છે. હવે નંબર ઓફ વેકેન્સી હવે આપણે અહીંયા જોઈએ તો ગુજરાતની અંદર નંબર ઓફ વેકેન્સી 119 જ છે. હવે અહીંયા શરૂઆતમાં આપણે જોઈએ કે ભાઈ 1500+ વેકેન્સી, અને હવે અહીંયા જોઈએ તો ખાલી ગુજરાતમાં 119 જ વેકેન્સી છે, એટલે સહેજે આપણું મોરલ ડાઉન થઈ જાય. એક તો આવી પરિસ્થિતિ અને એમાંય આવડી મોટી કોમ્પિટિશન, સમજી શકો છો મિત્રો. પણ આ કોમ્પિટિશન જે છે એનો સામનો કરવો જ પડશે, એ ફેસ કરવી જ પડશે. એ કોમ્પિટિશન જો અત્યારે ફેસ નહીં કરીએ ને તો આગળ જતા હજી વધી જશે. એટલું સમજો, જો અત્યારે આપણે પરિસ્થિતિનો સામનો નહીં કરીએ તો આગળ જતા મુશ્કેલી હજી વધવાની જ છે. જો સામનો નહીં કરો તો, જો સામનો કરશો તો સરળ થશે. ક્લિયર છે? એટલે આ પરિસ્થિતિ જે છે એનો સામનો કરવાનો છે. અને બીજી ખાનગી વાત જે મેં તમને વાત કરી હતી હું તમને હવે કહું છું. અહીંયા જોજો, બેંક ઓફ બરોડા, જે આપણને ખુદને ખબર છે કે ભાઈ નેશનલાઇઝ બેંકમાં આ જે છે બેંક ઓફ બરોડા બહુ મોટી જે છે ટૂંકમાં બેંક છે, એની બ્રાન્ચ ઘણી બધી છે. ક્લિયર? દેશમાં પણ છે ને વિદેશમાં પણ છે. આ બેંક ઓફ બરોડા જે છે એના જે પણ કઈ રિક્રુટમેન્ટ છે એના નંબર ઓફ જે છે ટૂંકમાં આંકડા અહીંયા ક્યાં આપ્યા નથી. એનઆર લખેલું છે. એનઆર એટલે કે હજી સુધી માહિતી પ્રાપ્ત થઈ નથી. એટલે તમે વિચાર કરો કે આ 119 તો એવા આંકડા છે કે જેણે જે બેંક્સે જે છે ટૂંકમાં કહી દીધું કે ભાઈ અમારે આટલી જે છે એ ક્લાર્કની જરૂર છે, પણ અમુક બેંક એવી છે જેણે હજી ડેટા આપ્યા નથી. જો આપણે ફોર્મ નહીં ભરીએ તો થશે એવું કે ભાઈ આ નંબર ઓફ વેકેન્સી વધવાની છે, અને એ 100% વધવાની છે. ડિસેમ્બર સુધીમાં જે બેંક્સે આંકડા નથી આપ્યા એ બેંક જે છે એ પોતે આંકડા આપી દેશે, અને આ નંબર ઓફ વેકેન્સી જે 119 અત્યારે બતાવી રહી છે ગુજરાતની, એ વેકેન્સી જે છે એ ટૂંકમાં વધી શકે છે. એટલે કદાચ તમે એવું પૂછો કે ભાઈ કેટલી વધી શકે, તો એ હું તમને અત્યારે ન કહી શકું, પણ જ્યાં સુધી મારો અંદાજો છે ત્યાં સુધી 500+ થઈ શકશે. કારણ કે આ બેંક ઓફ બરોડાની એકની વાત કરી, હજી બીજી 2-3 બેંક છે કે જેના આંકડા આવવાના બાકી છે, અને એ પણ હું ખાલી ગુજરાતની જ વાત કરું છું. ક્લિયર? એટલે 500+ જે છે વેકેન્સી ગુજરાતની અંદર મિનિમમ છે એ હું તમને અત્યારે કહી શકું છું. વાત કરું બીજી મિત્રો કે ભાઈ અહીંયા એવી જ રીતે જે છે આ કેનેરા બેંક છે, તો એના ડેટામાં પણ એનઆર જે છે લખેલું છે. હા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જે છે ત્યાં તમે જોજો નીલ લખેલું છે, એટલે આની અંદર કોઈ પણ વેકેન્સી નથી. એ અહીંયા સ્પષ્ટ થઈ જાય કે ભાઈ આ લોકો આગળથી જે આપણને ક્લાર્ક કેટલા ક્લાર્કની રિક્વાયરમેન્ટ છે એ આપણને આપવાના નથી. ક્લિયર? પણ જ્યાં એનઆર લખેલું છે એવી જ રીતે આ ત્રીજી બેંક જે ઇન્ડિયન બેંક છે એની અંદર પણ ડેટા આપણને મળેલો નથી, જે હવે આગળ જતા એ લોકો આપશે. અને પંજાબ નેશનલ બેંક ફરીથી આ સૌથી મોટી બેંક છે બેંક ઓફ બરોડાની જેમ, ભારતની અંદર ઘણી બધી બ્રાન્ચીસ છે, એટલે આના પણ આંકડા હજી આવવાના બાકી છે. એટલે આ બધી જ જે છે 4 બેંક છે, આ 4 બેંકના આંકડા હજી આવવાના બાકી છે. એટલે મિત્રો ખાલી 119 જગ્યા માટે તમારે તક નથી. આ તમારી જગ્યા જે છે ઓછામાં ઓછા 500+ જે છે એના માટેની તમારી લડત છે. એટલે તમે જરાય હતાશ ન થાવ, નિરાશ ન થાવ. આની અંદર જે છે એ ટૂંકમાં તમે તૈયારી વ્યવસ્થિત કરશો તો 100% તમને ચાન્સ છે આ ભરતીની અંદર તમારે લાભ લેવાનો. ક્લિયર છે મિત્રો? ચાલો બીજી વસ્તુ આગળ કરી દઈએ. આગળ જણાવી દઉં કે ભાઈ જે ગુજરાતની અંદર 119 જે છે એ ટૂંકમાં કુલ મળીને અત્યારે જગ્યા એ લોકોએ આપણને સ્પષ્ટ કરી દીધી છે, અને પ્રિલિમિનરી એક્ઝામ લેવાઈ જાય એ પહેલા આ લોકો જે છે એ ટૂંકમાં આંકડા આપી દેશે. એટલે પ્રિલિમિનરીને કટ ઓફ કેટલું અટકે, પ્રિલિમિનરીમાં કેટલા લોકોને જે છે એ ટૂંકમાં પાસ કરવા, એ બધું જ નિર્ણય આઈબીપીએસ વાળા લઈ શકે. જો આ આઈબીપીએસ વાળા અત્યારે રાહ જોવે કે ભાઈ આ લોકો બેંકના આંકડા આવે પછી અમે ભરતી બહાર પડીએ, તો થાય એવું કે ભાઈ આ લોકો કલેક્ટ કરીને જે છે એ ટૂંકમાં આપે, અને ત્યાં સુધીમાં જો એનઆરએની જે વાત કરી હતી ગવર્મેન્ટે એ લાગુ પડી જાય 2021માં, તો ત્યાં પરિસ્થિતિ એવી થશે કે ભાઈ આ વર્ષની ભરતી જે છે એ ટૂંકમાં કેન્સલ થઈ જાય, તો આ વર્ષની ભરતી આવે જ નહીં એવું બની શકે. એટલે અહીંયા આ લોકોએ જે છે એ ટૂંકમાં અત્યારે રિક્રુટમેન્ટ બહાર પાડી અને એક જેટલા ડેટા આવ્યા છે એટલા ડેટાની વેકેન્સી બહાર પાડી દીધી છે. સમજાણું મિત્રો? ચાલો આગળ જોઈએ. એક્ઝામ જે છે એ સેન્ટર ક્યાં રહેશે? તો ગુજરાતની અંદર
પ્રિલિમ એક્ઝામ જે છે એ અમદાવાદ, આણંદ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા આટલી જગ્યાએ રહેશે. અને મેઇન્સ પરીક્ષા જે છે એ અમદાવાદ અને વડોદરા રહેશે. ક્લિયર છે? આવી રીતે જે છે પ્રિલિમ એક્ઝામ આટલા સેન્ટર રહેવાના છે અને મેઇન્સ પરીક્ષા જે છે આટલા સેન્ટરમાં રહેવાની છે. એ આપણે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેશું. ત્યાર પછી હા, હવે આ અગત્યની વસ્તુ કે જે તમારા એક્ઝામ સેન્ટર ઉપર લઈને સાથે જવાનું છે એ વસ્તુ અહીંયા ખાસ કરીને ધ્યાનમાં આપજો મિત્રો, કારણ કે આ ફરજિયાત છે. હવે આ ખાલી ને ખાલી કેન્દ્ર સરકારની ભરતીમાં નહીં પણ હવે રાજ્ય સરકારની ભરતીમાં પણ આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું રહેશે. અને મોટા ભાગના જે છે લોકો આ બધી વસ્તુ જે છે એ તો રોજિંદા જીવનની અંદર પણ ધ્યાનમાં રાખતા હશે. એટલે આ વસ્તુ જે છે પરીક્ષા ટાઈમે કઈ વસ્તુ મહત્વની છે એ જોઈ લઈએ. તો કે સૌપ્રથમ માસ્ક જે છે તમારું પોતાનું હોવું જોઈએ તમારી પાસે, સાથે હેન્ડ ગ્લાવ્સ જે છે એ તમારે સાથે રાખવાના રહેશે. ત્યાર પછી પર્સનલ ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, કારણ કે 1 કલાકની પરીક્ષા છે પ્રિલિમની અને મેઇન્સની અંદર જે છે પરીક્ષા 2 કલાક અને 40 મિનિટ એટલે ઓલમોસ્ટ 3 કલાક કહી શકાય. તો આ સમય દરમિયાન જે છે આપણને તરસ લાગે, સ્વાભાવિક છે. અને એ જે છે ટૂંકમાં એના માટે પર્સનલ બોટલ લઈ જવાની રહેશે. ત્યાંથી પાણી એ લોકો આપશે નહીં અને એ પણ ટ્રાન્સપરન્ટ રાખવાની રહેશે. પર્સનલ હેન્ડ સેનિટાઈઝર આપણે જે છે સાથે રાખવાનું રહેશે. અ સિમ્પલ પેન, સાવ સાધારણ પેન જે છે આપણે સાથે રાખવાની રહેશે. અને એક્ઝામ રિલેટેડ ડોક્યુમેન્ટ્સની અંદર કોલ લેટર આવી જાય, આપણો કોઈ પણ એક ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી અથવા તો જે છે ડ્રાઇવિંગ લાયસન્સ, આ ચારમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ આપણે સાથે રાખવાનું રહેશે. એટલે જે પણ કોઈ ડોક્યુમેન્ટ્સ હોય એ બધી વસ્તુ આપણે અહીંયા સાથે રાખીશું. ક્લિયર? આના વગર એ લોકો તમને એન્ટ્રી નહીં આપે. અને બીજી એક મહત્વની વાત એ કે જે નોટિફિકેશનમાં એ લોકોએ કરી છે કે ભાઈ જો કોઈ વિદ્યાર્થીને 99.14 કરતા ટેમ્પરેચર વધારે હશે તો એવા વિદ્યાર્થીઓને એક્ઝામ સેન્ટર ઉપર બેસવા નહીં દે. જે તે દિવસે પરીક્ષા હશે એ દિવસે તમારું ટેમ્પરેચર માપવામાં આવશે અને જો ટેમ્પરેચર વધારે હશે તો એ લોકો તમને બેસવા ન આપે. પરિસ્થિતિ પ્રમાણે જે છે એ લોકો બીજા સ્ટુડન્ટ્સને રિસ્કમાં ન નાખે. એટલે જે છે એ ટૂંકમાં એ લોકોએ આવો નિર્ણય લીધો છે. તમારું ટેમ્પરેચર નોર્મલ હશે તો કોઈ પ્રશ્ન નથી. ક્લિયર છે? ચાલો આગળ વધીએ મિત્રો. આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. આ ફોર્મ જે છે એ તમારે સાથે ત્યાં ભરીને દેવાનું રહેશે. ત્યાંથી આપે છે સાથે લઈ જવાનું, એ કોલ લેટર આવશે ત્યારે ખબર પડશે. પણ છતાંય આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે એ અત્યારે અહીંયા તમને જે છે ખાસ કરીને એક્સપ્લેન કર્યું છે. અને નીચે નોટિફિકેશન ડિસ્ક્રિપ્શનમાં પણ જે છે એ ટૂંકમાં આની PDF મૂકેલી છે કે જેથી કરીને આપ ડાઉનલોડ કરીને સાથે રાખી શકો છો. આપણે સાથે લઈ જવાનું, એ લોકો આપે તો ભલે, ન આપે તો આપણે ત્યારે એ જે તે સમયે પ્રિન્ટ કઢાવવા કે ઝેરોક્સ કઢાવવા જવાની જરૂર પડશે નહીં. એટલે આ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. ક્લિયર છે મિત્રો? આશા રાખું છું કે ભાઈ આપને બધી જ પૂરતી માહિતી જે છે એ ટૂંકમાં મળી ગઈ હશે. હજી કદાચ કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો આપ નીચે કમેન્ટ સેક્શનમાં જે છે કમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો કે જેથી કરીને એ લોકોને પણ આ ભરતી જે છે એનો લાભ મળે અને તક મળી શકે. બરાબર છે? આ તક જે આવી છે એ ઝડપી શકે. ક્લિયર? અને હા મિત્રો, છેલ્લે કે એવી આશા રાખું છું કે આપ સૌ જે છે, આપ અને આપના પરિવાર જે છે એ ખૂબ જ જે છે એ શાંતિથી અને આ રોગમુક્ત હશો અને બધાનું સ્વાસ્થ્ય જે છે એ સારું હશે. ન હોય તો ભગવાનને એટલી પ્રાર્થના છે કે બધાનું સ્વાસ્થ્ય જે છે એ સારું રહે અને જે પણ કાંઈ મુશ્કેલી હોય એ દૂર થાય. અને હા, આ કોરોનાથી જે છે એ આખા વિશ્વને મુક્ત કરે વહેલામાં વહેલી તકે, એ જ ભગવાનને પ્રાર્થના, ભગવાનના ચરણોમાં. જય સ્વામિનારાયણ. જય હિન્દ, જય ભારત.